કોઈ વિચાર્યું આવું કે વૃદ્ધાશ્રમમાં જવું પડશે 3 છોકરા મોટા કરીને? દુનિયા બદલાઈ ગઈ, જમાનો બદલાઈ ગયો ભાવ. પેલા જમાનામાં એવું નતું. છોકરા બોકરા છે? દીકરા 2 છે, મૂકવા નહોતા આવ્યા. દીકરા મૂકવા આવ્યા હતા તમને? તો મને તો મળ્યા વગર જતા રહ્યા. મૂકી વયા ગયા. કેટલા દીકરા હતા? તો તમને મૂકવા કેમ આવ્યા? 3 દીકરા છે ને મૂકવા બસ એને બાયુને નો પોહાણો. એકઈને નહીં પોહાતો તેને? બોલ્યું કે એની ભેગા છે ને અમે શું કરવા રાખી? તો પછી રસ્તો તો કઈક કરવો. તો પેલા રાખ ના રાખે તો આપણે શું કામ રાખીએ? કરવાનું આ દીકરા બીજું હું કયો લેવાઈ ગયા? બાપરે બાપરે. હે એટલે તો ચાલુ વિડીયો માં લેવાઈ ગયા તો જબરું બની ગયું હતું. હે આપણે કેટલું દુઃખ વેઠીને મોટા કરીએ છીએ. તમારા જીવનમાં એવો કોઈ કિસ્સો, તમારા બાળક માટે તમે બહુ તકલીફ વેઠી હોય એવો કોઈ યાદગાર? શું બોલો દાદા. હા બાપુ. કઈથી આયા? જય માતા. વિજાપુર તાલુકો. વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો. તમે બા બેવ પતિ પત્ની છો? બેવ? હા, પતિ પત્ની. કોણ તમારા ઘરમાં કોણ છે? ઘરમાં તો પત્ની છે, છોકરાઓ છે, પણ છોકરાઓ અમને જુદારો છે અને ઘેર રહેવાનું એટલે સાહેબ કોઈ ખાવા પીવાનું કોઈ પૈસો ટકો ના હાલે. કેટલી ઉંમર છે તમારી? મારી 65 વર્ષ. 65. બા તમારી હાઈટ જેવા છે ને? હાઈટ 62 જેવા. છોકરાઓ છે? હા. કેટલા છોકરાઓ છે? છોકરા 3 છે, પણ અમદાવાદ રહે છે. અમે ઘેર વતન માં રહીએ છીએ. કયું ગામ? વિજાપુર તાલુકામાં? કોટ રણશીપુર આપણું. અચ્છા, એવું છે. લાડોલ જોડે. જમીન બમીન છે? ના બાબુ, કશું નહીં. કશું નહીં? શું આખું નામ તમારું? બાબુભાઈ કેશાભાઈ ભરત. ભરતરી. બાબુભાઈ કેશાભાઈ ભરતરી. બરાબર. તો અત્યાર સુધી ક્યાં રહેતા હતા? અત્યાર સુધી ગામડે જ હતા બાબુ. જમવાનું ને બધું કેમનું હેડતું હતું તમારું? હાલ તો કોઈ ના હાલ એવું બધું કકરાટ થવા માંડ્યો ને. બરાબર. એટલે પછી અમે કીધું હેડો આ બાપુનો વિડીયો જોયો તો કીધું ઈ કઈ જઈએ અને એક વખત સ્કૂલમાં છોકરાને મૂકવા આવ્યા તો જોયું હતું. બરાબર. એટલે પછી કીધું પેલા એક વખત આયેલા છો? હા, એક વખત આવેલો હતો. જોયેલી છે જગ્યા? હા, જગ્યા જોયેલી હતી. બરાબર બરાબર. સરસ. શું બા તમારું નામ શું કીધું? નંદાબેન. છોકરા રાખતા નહીં? શું કે છે? ના જોઈએ એમ કે છે? છોકરા મોટા કરવાના મારું આવું બધા વિચાર છે. આવો જો વિડીયો બધા મેળજો આપણે રોજ, તો બધા છોકરા મોટા કરતા બી વિચાર કરશે. છોકરાઓને આપણે કેટલું દુઃખ વેઠીને મોટા કરીએ છીએ. તમારા જીવનમાં એવો કોઈ કિસ્સો, તમારા બાળક માટે તમે બહુ તકલીફ વેઠી હોય એવો કોઈ યાદગાર? શું કિસ્સો છે? હવે કિસ્સો એવો હતો કે નાના બાળકોને મોટા કર્યા પણ તો અમને પરણાયા પણ થયા. બધું છોકરાનું બધું સારું છે પણ છતાં રાખવા તૈયાર નથી. 3 છોકરા છતાં બી તમારા વૃદ્ધાશ્રમમાં જવાની વારી આવી? હા. એમાં કોઈ વિચાર્યું આવું કે વૃદ્ધાશ્રમમાં જવું પડશે 3 છોકરા મોટા કરીને? દુનિયા બદલાઈ ગઈ, જમાનો બદલાઈ ગયો ભાવ. પેલા જમાનામાં એવું નતું. આપડે કોઈ વાંધો નહીં, ભલે ના રાખતા. હે ને? તમારો અહીં છોકરો એક છે તમારો, બરાબર ને? કોઈ ચિંતા કરવાની નહીં. હવે બા હવે ના રડશો, હવે નહીં રડવાનું. હા, બરાબર. મારા કિસ્મતમાં છે તમારી સેવા કરવાની, બરાબર? રો આરામથી હેડો. હા ને? જાઓ વૃદ્ધાશ્રમે જતા રહો. ક્યારે આયા તમે? કેટલા દી થયા? 8 દી. 8 દી થઈ ગયા? ક્યાંથી આયા? કઈથી આયા તમે? ગુરુવારે. કઈથી આયા? કયા ગામથી? કયું ગામ તમારું? ગામ કયું? મોગર. મોગર, આણંદ. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન. કેટલી ઉંમર થઈ? ઉંમર કેટલી થઈ? 90. હું ગપ્પા મારો છો? સાચું? સાચું તો. વાહ, 90 થઈ ગયા? દીકરાના દીકરા ને એની ઘરે દીકરા છે. 90 થઈ ગયા? લાગતા ચમ નહીં? શું કરવું? તમારી જન્મ તારીખ કઈ છે બોલો છો? જવાબદારી. તમારી જન્મ તારીખ કઈ? ઈ બાપા નિહાળનું પગથિયું નથી ચડ્યા. નથી ચડ્યા. અંગૂઠા સાફ છે. બરાબર. છોકરા બોકરા છે? દીકરા 2 છે, મૂકવા નહોતા આવ્યા. દીકરા મૂકવા આવ્યા હતા તમને? તો મને તો મળ્યા વગર જતા રહ્યા. મૂકી વયા ગયા. કેટલા દીકરા તમારા? 3 દીકરા. નડિયાદ વાળો પાછો થયો છે, એનો દીકરો છે. અચ્છા, 3 દીકરા છે. ક્યાં રહે છે? ક્યાં રહે છે? એક નડિયાદ. નડિયાદ. એક આણંદ. એક આણંદ. અને આ નાનો મોગર. મોગર. તો તમને મૂકવા કેમ આવ્યા? 3 દીકરા છે. મૂકવા બસ એને બાયુને નો પોહાણો. એકઈને નહીં પોહાતો તેને? બોલ્યું કે એની ભેગા છે ને અમે શું કરવા રાખી? તો પછી રસ્તો તો કઈક કરવો. તો પેલા રાખ ના રાખે તો આપણે શું કામ રાખીએ? કરવાનું આ દીકરા બીજું હું? દીકરા મૂકવા આવ્યા, મને મળવા જ નહીં રહ્યા, મજા આવત. મને મળ્યા વગર જતા રહ્યા તમારા દીકરા. શું દીકરાનું નામ શું છે?
નાના નામ પરેશ, પરેશ, મોટા નામ રાજુ. પરેશ, રાજુ અને આ રાજુ. બીજું કોણ મોટો? એ મોટો રાજુ અને એના વચ્ચે દિનેશ દિનેશ. પરેશ, દિનેશ અને રાજુ. શું કરે એ લોકો? શું કરે જીવવાનું. એવું? લેવાઈ એ ગયા? બા. બાપ રે બાપ રે. હે એટલે તો ચાલુ વિડીયો માં જ લેવાઈ ગયા, તો જબરું બની ગયું હતું. બાપુ બાપુ હે? કરે છે કે ચાલુ વિડીયો માં જ લેવાઈ ગયા તમને. બાપુ બાપુ કે ત્રણ દીકરા છે, હું કામ તમને મૂકવો હું એ આવ્યો? જ વિચારતો હતો તમને કે તમારા ત્રણ દીકરા હોય તમને મતલબ કેમ મૂકી ગયા? મને મળ્યા વગર જતા, મને મળ્યા વગર જતા ને તમે લોકો. મૂકવા કોણ મૂકવા આવ્યું તમને? આ દીકરો આ મૂકવા આવ્યા? તમે મૂકવા આવ્યા નાનો. હતા? મને કે આવવું પડશે તમારે આવો કે હું એ જ વિચારતો હતો કે તમારા ત્રણ દીકરા તમને મૂકી કેમ ગયા? અને મૂકીને ગયા તો મને મળ્યા વગર કેમ ગયા? હું એ વિચારતો હતો. કેટલા દી થયા? 8 દી થયા. અચ્છા, તમે દીકરાનો દીકરો? દીકરાનો દીકરો. દીકરો નડિયાદ. અચ્છા અચ્છા, ભલે દિનેશભાઈ નહીં, પરેશભાઈ અને રાજુભાઈ છે. ઓકે, લેવાઈ ગયા. પરેશભાઈ બેરા પછી વર્ષ હતા અને પરેશભાઈ બરાબર. તો તમારે તો જવાનું થઈ ગયું યાર. આજે તો હું વિડીયો મૂકતો હતો તમારો કે તમે 8 દિવસ થઈ ગયા. આ મારો દીકરો 60 વર્ષ ઉપરનો. એવું છે? અમારા 2 છોકરા જોગદાર છે. અચ્છા, અમારા એની તબિયત એવી છે તો કીધું આપણે લઈ આવી, કીધું હાલો હવે. લો સારું થઈ ગયું તમારે તો. લો તમે આયા 8 દાડા અને આજે વિદાય તમારી. જવાનું પાછું? બાપુ તમારી પાસે રહેવાનું થાય. હા, રહેવું છે મારા જોડે? અહીં રહેવું છે? અહીંયા જ રહેવાનું. હવે ક્યાં જવાનું? આણંદ આનંદ આવશે ને? આણંદ લઈ જ જવાશે, ગાડી કરીને આવ્યા. ગાડી લઈને જવાશે, આણંદ લઈ જવાશે. શું કરવું છે? શું કરવું છે? તમે કો એમ થશે. તમને તમે કો એમ. તમારે રહેવું છે તો અહીં રહેવાનું. રહેવું તો છે, અહીંયા રહેવા દો ને. હા, રહેવા દો ને અમને યાર. અમને ગમે તે રહેવા દો. ના ના, રહેવા દો, રહેવા દો. હા, મજા આવે છે ને? ના પણ ન્યા મારી આગળ નહીં મજા આવે. મારી આગળ આવશે ને મજા આવે. મારી આગળ હવે તમારે મોગર ભૂલી જવાનું. હા, મોગર ભૂલી જવાનું. મોગર ભૂલી જ જાવ, ભૂલી જ મોગર ભૂલી ગઈ. જવાનું. હવે તમારે આણંદ રહેવાનું. મોગર જાવું જ નથી. એટલે અમે લેવા આવ્યા હતા. આણંદ તમારે રહેવાનું, મારી ભેગું જ. તમારે ઈચ્છા પડે તો નડિયાદ જવાનું, મોગર અને ભૂલી મોગર જવાનું. ની વાત જ નહીં કરવાની કોઈ તમારે. મોગર આવા એવી બોલો, શું કરવું છે? જાવું છે કે અહીંયા રહેવું છે? હવે લઈ જાય એટલે જાય. વાહ વાહ વાહ, લો લો, સરસ સરસ. તમને ક્યાં- ના, હું તમને જેથી હેરાન ના, કરું, સરસ. તમારે કહેવાનું. એવું એને થયું જ નથી એવું. હું જેથી હેરાન કરું તેથી તમારે એમ કહેવાનું. જો આ હેરાન કરે તેથી અહીં આવી જવાનું. હેરાન કરે તો પણ ખબર જ છે મારે. નહીં, બરાબર. અમારી જોડે કોઈ દેવા અમારી જોડે હતા જ નહીં. બાપુ બટકું રોટલા ની સાહેબ સાચી વાત છે. આપને મળે ના ના, શાંતિથી જાઓ અને એવું લાગે ગમે ત્યારે આવી જજો, ચિંતા ના કરતા. બરાબર? મારી બીપી ડાયાબિટીસ જો બરાબર, બરાબર. વોચિંગ ફોન ના કરતા. હા. હે ને? આવજો. ચલો આવજો. આણંદમાં બરાબર. રહેજો. આશા રાખું છું હવે ફરી બા અહીંયા આગળ નહીં આવે પાછા. આણંદમાં સુખી રહેજો કે આણંદમાં એમ નહીં, ફરી બા પાછા નહીં આવે અહીંયા આગળ. ના આવે. ગેરંટી? ગેરંટી. ઓકે, ચલો ચલો ભાઈ, આવજો. જય સ્વામિનારાયણ. અસલ ભગવાન આ છે, પછી બીજા બધા ભગવાન છે. હા ને, યાદ રાખજો. એટલે જ લેવા આવ્યા ને ફરી. અસલ ભગવાન 8 દિવસે સ્વામિનારાયણ ભગવાને તમને બુદ્ધિ આપી કે બેટા અસલ ભગવાન હું નહીં, એ છે. એટલે નાના ભાઈ મૂકી ગયા, મોટા ભાઈ લેવા જવા તમે બી પડે ને. મૂકવા આવ્યા હતા. હું આવ્યો તો પણ મને તમે ફરાણ પરણ એવું નહીં, તમે બી મૂકવા આવ્યા હતા. એટલે એ પાપ જે આ જે પાપ તમે કર્યું છે ને, 7 જન્મ તમારે લઈને છે ને, એ ડોશીની સેવા કરવી પડશે તો તમારા પાપ ધોવાશે. જે મૂકવાનું જે પાપ કર્યું તમે, હે ને, યાદ રાખજો. ચલો, જય સ્વામિનારાયણ.